देवर्षि रूपसंगम्य भागवत प्रवरो नृप कृष्ण मलिष्टकर्माणं रहस्ये तद्भाषत। સુતજી મહારાજ શૌનકાદ ઋષિઓને કહે છે અને સુદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને કહે છે, ભગવાન હવે ગોકુળ છોડીને મથુરા જાય એ પહેલા એકવાર ભગવાને છે ને માં આગળ જીદ કરી. રાધાજીની આડે ભગવાન રાસ રમીને આવ્યા ને એટલે ભગવાન એકવાર જીદ કરે. માં યશોદાને કહે છે કે હે માં, મારા બધા મિત્રો એ પરણી ગયા તો માં હવે મારું કાંઈક કર દે. માં કે શું કે છે લાલા? એટલે લાલો કાલીગીરી ભાષામાં કહે છે કે માં હવે મારા રાધાજી આને લગ્ન કરાવી દે ને, વિવાહ કરી દે ને. હે માં, મને દર્શામાની છોરી વૃષભાનુની દુલારી છે ને માં, મને રાધા બહુ ગમે છે. હે માં, મારા રાધાજી સાથે વિવાહ કરી દે. અહીંયા રાધાજી અને કનૈયો ઉપસ્થિત છે તો સુંદર મજાનો રાસ કૃષ્ણ અને રાધાજી કરશે. આપણે એ દિવ્ય રાસને નિહાળીએ. કનૈયો माँ यशोदा ने कहे छे कि हे से बिरज की चोरी से राधिका चोरी से, बिरज की चोरी से मैया करा दे मेरो ब्याह। उम्र तेरी छोटी है, नजर तेरी खोटी है, उम्र तेरी छोटी है, नजर तेरी खोटी है, कैसे करा दो तेरो जो नहीं ब्याह कराए तेरी गैया नाही चराऊं, जो नहीं ब्याह कराए तेरी गैया नाही चराऊं। आज के बाद मेरी मैया तेरी दहली पर ना आऊं। आएगा रे मजा अब जीत हार का, राधिका चोरी से बिरज की चोरी से मैया करा दे मेरो ब्याह। मैया तुझको बैठा
શ્રી રાધા કૃષ્ણ કનૈયા હે શ્યામ સુંદર યમને મહારાજ કી. હવે અક્રૂરજી ગોકુળની અંદર નંદ બાબા અને યશોદાની સાથે વાત કરે છે. નંદ બાબા અક્રૂરજીને કહે છે કે હે અક્રૂરજી, અત્યારે ગોકુળમાં આવવાનું કારણ શું? એટલે અક્રૂરજી મનમાં વિચાર કરે છે કે મારે નંદ બાબાને કેમ કહેવું કે હું કૃષ્ણ અને દાવને તેડવા માટે આવ્યો છું. પણ અક્રૂરજી કહે છે કે હે નંદ બાબા, આપને તો ખબર છે મથુરાની અંદર કંસનો અત્યાચાર વધી ગયો છે. તો કંસના એ અત્યાચાર અમે લોકો સહન નથી કરી શકતા. કંસ બહુ ક્રૂર છે, કપટી છે. હે મહારાજ, પણ એક કંસે મથુરાની અંદર ધનુર્યજ્ઞ કર્યો છે. હવે એ ધનુર્યજ્ઞની અંદર એણે મને કહ્યું છે કે તમે ગોકુળમાં જાઓ અને કૃષ્ણ અને દાવને લઈ અને તમે પધારો. આટલા શબ્દો જે સાંભળ્યા ત્યાં તો નંદ બાબા ઉભા થઈ ગયા. નંદ બાબા કહેવા લાગ્યા, હે અક્રૂરજી, તમે શું બોલો છો? અક્રૂરજી, તમે કનૈયાને અને દાઉજીને મથુરામાં લેવા માટે આવ્યા છો? હે મહારાજ, તમને તો ખબર છે હે અક્રૂર કે કંસ તો ક્રૂર છે, અત્યાચારી છે, અધર્મી છે. મને ખબર છે એક કનૈયાને મારવા માટે જ બોલાવતો હશે. કારણ કે જ્યારથી અમારે ત્યાં લાલો આવ્યો છે ને, ત્યારથી કંસે કેટલા અસુરોને મોકલ્યા છે. માટે હે અક્રૂર, અમે કનૈયાને નહીં આવવા દીધો.
હે અક્રૂર, તમારું નામ અક્રૂર કોણ પાડ્યું? તમે અક્રૂર નહીં, પણ તમે તો ક્રૂર છો. કોણ કહે છે આ કનૈયો વસુદેવ અને દેવકીનો આઠમો પુત્ર છે? આ કનૈયો તો મારો નાનો છે, નંદજીનો દુલારો છે, મારા આંખનો તારો છે. યશોદા માટે આંખમાંથી હસવું આવે છે. ગોકુળમાં સમાચાર ફેલાવા મળ્યા કે અક્રૂર કૃષ્ણને તેડવા આવ્યા છે. ધીરે ધીરે ગોકુળના લોકો નંદાલયમાં આવવા લાગ્યા છે. કનૈયો અને રાવજી ઘરે આવ્યા. મા યશોદા દોડી અને કનૈયાને ભાગી પડી છે. હે કનૈયા, તું મને છોડી જતો રહીશ? કનૈયા કહે કે એમાં આવું કેમ બોલે છે? યશોદા કહે છે કે હે કનૈયા, તું કાલે મથુરામાં જતો રહીશ. કાલ સવારે તું મથુરાનો રાજા બનીશ. પણ હે કનૈયા, એક વસ્તુ યાદ રાખજે, એકવાર મેં તને ખાંડણીથી બાંધો તો એ ક્યારેય યાદ ન કરતો. અને કદાચ તને યાદ આવે હે કનૈયા, ક્યારેય એ યાદ ન કરતો કે તને ખાંડણીથી બાંધ્યો. અને કદાચ જો તને યાદ આવે તો એમ સમજજે કે હું તો ગામડાની હોળી ગોવાના. અમે તો અભણ કહેવાઈએ. અમને તમને કેમ સાચવવા, કેમ તારું લાલન પાલન કરવું એ અમને કહે છે કે માં આવું કેમ બોલે છે? યશોદા કહે છે કનૈયા, તને લેવા માટે, તેડવા માટે મથુરાથી અક્રૂરજી આવ્યા છે. કનૈયો અક્રૂરજીને ભેટે, દાઉજી અક્રૂરજીને ભેટે. અક્રૂરજી નંદ બાબાને યશોદાને કહે છે ચિંતા ન કરો, અમે કનૈયાની સાથે રહીશું. અને બહુ તમને એવું લાગતું હોય તો નંદ બાબા તમે પણ સાથે ચાલો. કનૈયો યશોદાને સમજાવ્યું કે માં ચિંતા ન કર, હું યજ્ઞ પતાવી અને તરત પાછો આવીશ. યશોદા માને આશ્વાસન આપે છે અને અક્રૂરજી રથ તૈયાર કરે છે. નંદ બાબા સાથે જાય છે, ગોપ ગોવાળો પણ સાથે તૈયાર થાય છે. રથમાં ભગવાન બેસે. કોઈના ચિત્તમાં ચૈન નથી. બધાના હૃદય કંપી રહ્યા છે. ગોપીઓ રથની આગળ સૂઈ જાય છે. ગોપીઓ કહે છે કે હે કનૈયા, અમે તને નહીં જવા દઈએ. બધા આંખમાંથી આંસુ વહાય છે. ગોપીઓ આવી સૂઈ અને કનૈયા ગોપીઓને સમજાવે છે. અને કૃષ્ણ દાઉજી રથમાં બેસે, ગોવાળાઓની સાથે રહે છે. નંદ બાબા સાથે છે. ભગવાનનો રથ આગળ ચાલે છે. બધાને ભગવાન આશ્વાસન આપે. રથ જેવો આગળ ચાલે ત્યાં રાધાજીનું ભાવ છે. કનૈયો અક્રૂરજીને કહે છે રથ સંભાવો, હજી મારે કોઈ ભગવાન છે. એટલે કનૈયો રાધા
છેતરી શકીશ પણ મને નહીં છેતરીશ. અમને ખબર છે કે હવે કોઈ પાછો નથી આવ્યો.
અને ત્રાંબાનું લાગ્યું છે. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. જય તો બોલો, જય તો બોલો. વાગે ઢોલ શરણાઈ દે બાજા, વાગે ઢોલ શરણાઈ દે બાજા, નર છોડ બન્યા છે ભૈ રાજા. માથે મોર મુગટ ને કાનોમાં કુંડળ, એ વર્ણાંગે કાનોમાં કુંડળ, એ વર્ણાંગે શોભે કેવા બન્યા છે વરરાજા. એ વાગે ઢોલ શરણાઈ આવી, ચાલો જોવા જઈએ ને. ચાલો જોવા જઈએ ને. દુશ્મન મારી ચાલ આવી, ચાલો જો. હાલો, જયેશભાઈ. છાબમાં તો શું લઈ આવ્યા, ચાલો જોવા જઈએ. છાબમાં તો શું લઈ આવ્યા, ચાલો જોવા જઈએ. છાબમાં તો પેલા લાવ્યા, ચાલો. છાબને જો ખલીએ બધાવી, ચાલો જોવા જઈએ. લાડકડીની છાબ આવી, ચાલો જોવા જઈએ. એ છાબમાં તો શું લઈ આવ્યા, ચાલો જોવા જઈએ. 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 છાબમાં તો હારા લાવ્યા, ચાલો જોવા જઈએ. છાબમાં તો ચાલો જોવા જઈએ. છાબમાં તો સેન્ડલ લાવ્યા, ચાલો જોવા જઈએ. છાબ આવી, ચાલો જોવા જઈએ. લાડકડીની છાબ આવી, ચાલે આવી. માય રામા બેનડી, કુમકુમ રામા બેનડી. પગલે આવી માય રામા બેનડી, કુમકુમ. ચાલે જગતથી
મંગળિયું ભરતાય સેલું મેલું મંગળિયું ભરતાય પહેલે મંગળ સાના તે દાન દેવાય પહેલે મંગળ શાના તે દાન દેવાય પહેલે મંગળ સોનાના દાન દેવાય પહેલે બીજે મંગળ આપણે ભૂમિના દાન દેવાય. તો રાજકોટની અંદર તો 1 લાખ રૂપિયા વારનો ભાવ છે, પણ અહીંયા આપણે તમારી જ્યાં ઈચ્છા હોય ત્યાં આપી દે. હા ભાઈ હોય ત્યાં જય હો. મધુબેન તરફથી ભૂમિદાનમાં 100 રૂપિયા એટલે રૂપિયા એકવાર આવે છે. શ્રી વ્યાસનારાયણ ભગવાન કી જય. બંને દિગ્ગજ મહેમાનો જામનગરથી શાસ્ત્રીજી પધાર્યા છે, યોગેશભાઈ, અને રાજકોટથી દિલીપભાઈ પણ પધાર્યા છે. જાની પરિવાર વતી ભરતાય રે ખીલું બીજું મંગળિયું ભરતાય રે બીજે મંગળ બીજે મંગળ ભૂમિના દાન દેવાય. ઓ મંગલ ભર મંડપ મધ્યે દ્વિતીય મંગલ પરિપૂર્ણ વસ્તુ બીજા મંગલ
ભૂમિના દાન દેવાય. આ પરિવાર ઉપર ભગવાનની એટલી કૃપા છે ને એટલે ભગવાનની દયા જ કહેવાય ને બાપા. અહીંયા તો હોવારનો પ્લોટ નથી. તો દાદા હવે ત્રીજું દાન એમાં શું છે? ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય. વેતરણી નદી તરવા માટે આપણે ગૌ માતાની જરૂર પડે. જીવનની અંદર જાણતા અજાણતા કોઈ મંડપ મધ્યે ચતુર્થ મંગલ વર્તાય. એટલે કન્યાનું દાન જેના ભાગ્યમાં હોય એ જ કન્યાદાન દઈ શકે છે. મોટામાં મોટું દાન હોય તો એ કન્યાદાન. કઈ ઉપડી ગયું છે આ લક્ષ્મીજી. શું નામ? પાપા મેં છોટી સી સાહેબ દીકરી રમતી હોય ને એને छोटी सी बड़ी हो गई क्यों सी बड़ी हो गई पापा की निगाहों में ममता की राहों में कुछ दिन और रहती तो क्या बिगड़ जाता पापा में अरे छोटी सी बड़ी हो गई मंगड़ियों बरताए रे छोटू मंगड़ियों बरताए रे छोटे मंगड़े कन्या नदान देवा ये जो मगर कन्या કાલી કમલી વાલા મેરા યાર તાલી પાડી અને થોડું આપણે ભગવાનના લગ્નમાં નાચવાનું છે ભાઈ. આપણે 7 દિવસની અંદર જે કર્યું નથી ને દાદા એ આપણે હવે કરવાનું છે મળે એટલે આનંદ પણ સાથે કરવાનો છે અને સાથે આગળ ભૂદેવ આવી જાઓ સામે આવી જાઓ ભગવાન બધા આ વિધિ ચાલે ત્યાં સુધીમાં બધા પરિવારના સભ્યો સાહેબ આ સમય છે ને એ ફરી નહીં આવે એટલે આખો પરિવાર બધા આગળ આવી જાઓ. હાથો પાડો એક મિનિટ દાદા હાથો પાડો એટલે અમને એમ થાય કે अरे काली कमली वाला मेरा
की भागवत भगवान की पुराणायण देव की આજના ઉત્સવની પીપળેશ્વર મહાદેવ કી સિદ્ધેશ્વર મહાદેવ કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ ઓમ જય કાના કાળા પ્રભુ જય કાના કાળા દેવી મોરલી વાળા મરુલી મોરલી વાળા ગોપી નાગા ઓમ જય કાના કાળા તે કામણી ગારા કામણી ભોગી હરે ભારે કામણી ભોગી હે માખણ ચોરી મોહરે માખણ ચોરી મોહરે હે ગાયા મરદન કી ગાયા મરદન કી ગાયો પૂર્ણ કરો તુજ પાર કે મે નહીં આવે વાનગારે ઓ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ઉદરે પ્રહારમ હે મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરુડાધુર મંગલ ગોધરી ગંધ મંગલાય નમો હે દરબાર મંગલાયતી હે દરબાર નારાયણ નમો નારાયણ નમો નારાયણ નમો ત્યાંથી આપણે સૌ ભગવાન લક્ષ્મીનારાયણનું સ્વરૂપ નામ લઈ અને આરતી લઈએ આરતી બધાને સભામાં અર્પણ કરીએ ચાલો બધાને આરતી આપી દો અને એટલે એનો હરખ વ્યક્ત કરે છે પોતાના પરિવાર ઉપર પોતાના સંતાન એક એવો શ્રોતા હોય ને તો અમારી કથા સફળ થઈ જાય એવા શ્રોતા જેને કહેવાય યોગ્ય અને એવી કથા દિલથી સાંભળી છે અને આ કથાના પરિણામ રૂપે જો કે આ કથા એ જ સાંભળી શકે અને એ જ કરાવી શકે કે જેની ઉપર પરમાત્માની કૃપા હોય ને જેને કાંઈ શાસ્ત્રનું જ્ઞાન હોય અને બોધ લાગ્યો હોય એ જ આ કરાવી શકે તો એવી બાને એક ઈચ્છા થઈ કે મારે દીકરાઓના પુત્ર વધુને બહેનોને ભાણેજોને મારે કંઈક આપવું છે તો હું અહીંયા જેનું નામ બોલું એ અહીંયા આવે બાના આશીર્વાદ લે કારણ કે વડીલોના આશીર્વાદથી જ બધું થાય છે પૈસા તો બાપા કમાતા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it.
I got facts over tracks, isn't that spitting slow, spitting fast? I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness, hilarious. You think you're worth my time, you're delirious, mysterious, because you hide behind a fake exterior, inferior. You know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence. નમ્ર નિવેદન, કાલે છેલ્લો દિવસ છે એટલે બધાય 7:30 વાગે પૂજામાં આવી જાય. 7:30 થી 8:30 પૂજા થશે. 9 વાગે કથાનો પ્રારંભ થશે. સુંદર મજાનું દિવ્ય સુદામાજીનું ચરિત્ર, એટલે યજમાનશ્રીને નિવેદન કે દૂધ અને પૌવાની પ્રસાદીની કાલે વ્યવસ્થા કરજો. અને પરીક્ષિતજીના મોક્ષની કથા અને ભાગવતજીની હુંડી બપોરે 12 વાગે આપણી કથા વિરામ લેશે. એટલે ભાગવતજીની હુંડી સાંભળવી, એ સાંભળો એટલે આખી કથાનું ફળ પ્રાપ્ત થઈ જાય. એટલે બધા કાલે પ્રેમથી સમયસર પધારી જાજો. જય માતા યમુનાની જય, મારા દ્વારિકાના નાથ, જય 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 મારા દ્વારિકાના નાથ, જય 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 મારા રણ છોડ રાય, જય 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 મારા છોડ રાય, જય 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 શ્રીજી બાવાની જય, માતા યમુનાની જય, બાવાની જય, માતા યમુનાની જય, મારા કુળદેવી માતાની જય જય જય, મારા કુળદેવી માતાની જય જય જય, હે મારા પિતૃ ભગવાનની જય જય જય, મારા પિતૃ ભગવાનની જય જય જય, શ્રીજી બાવાની જય, માતા યમુનાની જય, શ્રી બાવાની જય, માતા યમુનાની જય, શ્રીજી બાવાની જય, માતા યમુનાની જય, શ્રી બાવાની જય, માતા યમુનાની જય, હે મારા માતા પિતાની જય જય જય, મારા માતા પિતાની જય જય જય, હે મારા સુરપુર દાદાની જય જય જય, મારા સુરપુરા દાદાની જય જય જય, હે શ્રીજી બાવાની જય, માતા યમુનાની જય, શ્રી બાવાની જય, માતા યમુનાની જય, શ્રીજી બાવાની જય, માતા યમુનાની જય, શ્રી બાવાની જય, માતા યમુનાની જય, મારા દ્વારિકાના નાથની જય જય જય, મારા દ્વારિકાના નાથની જય જય જય, હે મારા દ્વારિકાના નાથની જય જય જય, મારા દ્વારિકાના નાથની જય જય જય, હે મારા ભાગવત ભગવાનની જય, યમુનાની જય, હે માતા યમુનાની જય, માતા યમુનાની જય, શ્રીજી બાવાની જય, માતા યમુનાની જય, શ્રીજી બા